અમરેલી જિલ્લાની અને સૌરાષ્ટ્રની સર્વપ્રથમ જાફરાબાદ નગરપાલિકા સોલાર સંચાલિત નગરપાલિકા બની છે। આ નગરપાલિકાની તમામ ઓફિસ અને નગરપાલિકા સંચાલિત પાણીના સંપ પણ સોલાર સંચાલિત ચાલે છે। 2018 અમે શાસનમાં આવ્યા પછી સૌથી વધારે ખર્ચો આવતો હોય તો એ લાઇટ બિલનો ખર્ચો આવતો હતો કે ફિલ્ટર પ્લાન્ટ હોય, અમારે પમ્પિંગ સ્ટેશન હોય, નગરપાલિકા ઓફિસ હોય, અમારો ટાઉન હોલ હોય। પછી અમે પ્રધાનમંત્રીનું જે એક સપનું હતું કે આખું સોલાર ઉપર લઈ જવું, પછી અમે એક આખું જાફરાબાદ ઝીરો, અમારે અત્યારે ઝીરો બિલ આવે છે। અત્યારે આખું સોલાર ઉપર જાફરાબાદ નગરપાલિકા હાલે છે। સ્ટ્રીટ લાઇટ હોય, ફિલ્ટર પ્લાન્ટ હોય, નગરપાલિકા ઓફિસ હોય, અમારે સેનિટેશનની ઓફિસ હોય કે અમારે પમ્પિંગ સ્ટેશન હોય કે ટાઉન હોલ હોય, આખું અમારે સોલાર ઉપર હાલે છે। અને હીરાભાઈના, અમારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના સહયોગથી આખું સોલાર ઉપર હાલે છે। અમારે ધ્યાન ઉપર હશે કે અમારે 2019થી અહીંયા જાફરાબાદ નગરપાલિકા સંપૂર્ણપણે ઓફિસ હોય કે મોટા મોટા પાણીના પંપ હોય એ સંપૂર્ણપણે સોલારથી અમે આ ચલાવીએ છીએ અને ઝીરો બિલ અમારે નગરપાલિકામાં જે બિલનું આવતું નથી। ત્યારે આવા જ બધા વિકાસના કાર્યોના કારણે અમારે આ જાફરાબાદની પ્રજા અમારા પર વિશ્વાસ મૂકી અને ફરીથી એકવાર નગરપાલિકા જાફરાબાદની બનાવવા માટે સંપૂર્ણપણે 18 વર્ણનો ટેકો અમને જ્યારે મળ્યો છે ત્યારે આપ જુઓ છો એ પ્રમાણે આજે અમારા ઘરે નિવાસસ્થાને દરેક ઉમેદવારો આવી અને એની રાજીપો વ્યક્ત કર્યો છે। ભારતીય જનતા પાર્ટીના મવડી મંડળનો આભાર માન્યો છે એ આપ સૌ જોઈ શકો છો। સૌરાષ્ટ્રની આ પ્રથમ નગરપાલિકા છે કે જ્યાં 100% સોલાર સંચાલિત નગરપાલિકા ચાલે છે। આ નગરપાલિકામાં પહેલાં લાખો રૂપિયા વીજ બિલ આવતું હતું, પરંતુ નગરપાલિકાના પ્રમુખ શરમણભાઈ તેમજ તેમના સાથી મિત્રો આવ્યા હતા અને ત્યારબાદ આ સોલાર ઉપર નગરપાલિકા સંચાલન કરવાનું નક્કી કર્યું હતું। 48 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને સોલાર સંચાલિત આ નગરપાલિકા તેમજ પાણીના સંપ બનાવવામાં આવ્યા છે। પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા જે સંપ દ્વારા થાય છે, જે સંપ પણ 100% સોલાર સંચાલિત છે, એટલે કે અહીં નગરપાલિકાને 0% વીજ બિલ આવે છે। પહેલાં અહીં 20 લાખ આજુબાજુનું બિલ આવતું હતું, પરંતુ હાલ આ ઝીરો બિલ થઈ ગયું છે।